કે હવે કૃષ્ણ બરાબર છે. રાધાને માતા ગયા સીધા રાધાને દીકરીએ પ્રણામવી પડશે, નહીં તો આર્યા ખરાબ આ ખલાસ છે, તમારા ભાગ્યમાંથી ગઈ, તમારી દીકરીનું શમકણ કરો. આપણે કર્યા કોઈ જરૂર નથી, તે આપણે કહે બધાને આનું અપકણ કરી નાખો, એના ભાગ્યમાં છે તમારી દીકરી બેઠી થશે. દીકરીનો જીવનનો સમય સમાપ્ત થયો છે. દીકરીના જીવન માટે નસીબ જે છે ને ત્યાં તમારું નસીબ તોડશે. ભાગ્યમાંથી ગઈ ખલાસ થઈ છે. આપણે ગામડામાં એવો રિવાજ કે બાળપણમાં ચોડલો કરવા ના સગાઈ કરે એટલે ચોડલો પાવને દઈને આપણે બારણે જાય ચોડલો કરે એટલે સગવડ થઈ જાય. સગવડ કરવાનો વારો આવ્યો, દરવાજો ખટખટાયો છે. દાઈને જશોદા માતાનો દરવાજો ખટખટાયો. રાધાની માતા ગયા, મેં કહ્યું તમે ના પાડશો તો હું મોઢે ચોડલો કરીને હવે કે રાય તો ચોડલો કરી રાધાની માતા પાછા ફરે છે. કૃષ્ણે કીધું કે ચોડલો થઈ ગયો કે હા હવે ચોડલો થઈ ગયો. કૃષ્ણ ઘરે ચોડલો કરીને આવતા રહ્યા. રાધાની માતા ફર્યા છે પાછા 3 4 5 ઉપર પોતે કોઈક મંત્ર બોલ્યા. હવે રાધા ઉપર કોઈક મોરલી ફેરવી, મારો રામ દાણો શું ફેર્યો, મોરલી ફેરવી છે, મોર બીજ મુકુટમાંથી કાઢ્યો છે. 2-4 વખત કોઈક મનમાં મંત્ર બોલ્યા. હવે શું બોલ્યા છે પરમાત્મા જાણે. કોઈ બોલ્યો ખર્યો, કોઈક થોડા ઘણો મનમાં બોલ્યો ખરો. મોર બીજ ફેરવી છે માથા ઉપરથી, મોર બીજ રાધા ઉપર 2-4 ફેરવી. રાધાએ આળસ મેળી બેઠા ત્યાં માતાના બ્રહ્માંડ પગમાં ગાયનો દાન અપાયા છે. ભૌતિક બ્રહ્માંડ સ્ત્રોતોનો પાઠ કરવા લાગ્યા, બ્રાહ્મણોને વેદોની માળાઓ જપવા લાગ્યા અને રાધાભાઈ બેઠા છે. હો ગોવિંદના રાજા થઈ ગયા ભાઈ. લૂંટાણો મારો માંડવો આજે યશોદા માતાનો અવગણો આનંદ પ્રવાહિત થયો છે. હવે આ બાજુ શણગાર કર્યો, કૃષ્ણની સગાઈ થઈ છે. બેટા તારી સગાઈ થઈ ગઈ હો. કૃષ્ણે કીધું આ તો હું કરવા જો તો તારે રજા હો તો આખો આ બહારા કડકી નોખો ચોડલાથી ભરી નાખો. હે આ હારું તું રોતી હતી આ તો પણ કરી આવ્યો. આ કાળજી મહારાજ આ કોનુડો આ કરી લગ થાય, આ લીલા છે લગતી ધારેલી ચોડલા ભરી દો. એક સખી આખા ગંધેરો પીટવા લાગે, મંજૂર નહીં આપે. રામચંદ્ર કૃષ્ણ મિલા હે મર્યાદા તમાર છે. હવે કૃષ્ણની લીલા પૂરી કરી પાછા રામ પાત્રમાં આપણે મળે. હે આ તો આ કોનાનો પાત્ર છે? રાધાને મળવાનો કે આ પરિપૂર્ણ ત્યારે થયું. હવે આ તો કનૈયો હોય અને આ ભલામણ કરવી પડે. મારા રામને ભલામણ કરવી ન પડે, રામજીને ભલામણ ન કરવી પડે. હો જેને ગુરુને જાઓ ત્યાં ભૂલા પડતા નહીં. બાપજી આવી બધે ભલામણ કરી બોલા ચાલુ ન થાય, કારણ કે આ તો મર્યાદા પુરુષોત્તમ રામ છે. આ અવલ્યો તો ખબર બંનેને જનકપુરમાં સ્વાગત છે. નીકળ્યા છે પહેલા પોતાને ધારણ કરેલા કુટીર બાંધે નહીં. અચેત ને સુંદર મસ્તક ઉપર સુંદર જ્યોતિક મણિ શોધી રહ્યો છે. આમાં જ્યોતિક મણિની શોભા થાય. પિતાંબર કૌશિક સુંદરી અસ્વાદ થયું છે. જનકપુરમાં 2 ભાઈ હવે નગર જોવા માટે જાય છે. નગર ઉભા છે, અટારી ઉપર ઝરૂખા ઉભા છે. એમાં ધોઈને પુરુષો ચકિત થવા લાગ્યા. નાની કરીને મોટા સુધીના પુરુષ ચકિત થાય છે. આવું રૂપ ધારણ કરેલા આ કોણ છે? પાઠશાળામાંથી બાળકો રામજીની પાછળ દોડવા લાગ્યા. નાના બાળકો દોડે છે. આ કોણ છે? આખું જનક પુરુષ આ રામના રૂપમાં દર્શન કરે છે. ઉમટી પડ્યું ગામના નામનો મિથાલીશના 2 પુત્રો છે. જનક વૃદ્ધમાં જોવા માટે આવ્યા છે. આ 2 રાજકુમાર એક ઋષિની હાથે આવ્યા છે અને જનકપુર જોવા માટે નીકળ્યા. પૂછ્યો એક મારવા તિલક કરી બાળક કોણ છે? આવા બાળકો કોણ છે? આવા ઋષિઓનો જેવા અચોળ રૂપ લાગે છે અને આમ પણ છત્રી લાગે છે. હે એનું તેજ કંઈક બીજું છે. તુલસીદાસ મનોકામના વિજ્ઞાન તો દેખો જનકપુરની પ્રજા સમજી ગઈ. હે આ કેટલું પરિવર્તન હશે? જનકપુરની પ્રજા અત્યારે અભ્યાસ કરીને હોય એ શહેરની બાદ માનસમાં એક વર્ણન કર્યું છે. જનકપુરમાં કેવળ પુરુષ રામનો પરિચય મેળવવા માટે અચૂક બન્યો છે. ઉભો હતો રૂપમાં ઉભા માણસો આ પરિચય સમજી ગયા હો. આ કઈ જેમ પૂછવું નથી. પુરુષ ન મળી શકાય. કોઈ મહિલાઓ બહેનો પાસે જાય ને તો એમ પછી આ ખોટું મહિલાઓ આ કર્યું છે. આ બધું તો સીધું રાજાને ખબર હોવી જોઈએ.
બે પદ્ધતિ આ તો લેવાનો છે પ્રમાણે પુરુષ નહીં મળી શકે કોઈ પણ મહિલા બહેન પાસે જલ્દીથી આવો ને તો સાથે ચોથા લાગે મારી બહેનો સ્વભાવ હોય છે કે એકને જો હારો પુરુષ જોવાય તો બધું હોય એટલે એકની વાત ત્રીજાને આમ કહેતા આખા નગરમાં વાત પ્રસરી રહી છે હો મહિલાઓને સ્વભાવ છે એકની વાત બધું તો કહે ને કે આવા બે પુરુષો આવ્યા છે આમ નહીં તો એકબીજાની વાત તો કોઈ છૂટી ન રહે બહેનોમાં અતિ સુંદર પ્રશંસા સ્વભાવની છે સૌરાષ્ટ્રમાં તો એમ કહેવાય છે એમને એક હકીકત કહે છે એસટી બસમાં બેઠા હોય ટ્રેનમાં બહેનો બેઠી હોય ને સામે તો આપણે કોઈને પૂછે ને તો એ બધું પૂછી લે બધું હકીકત પૂછી લે તારું ગામ કેવું તારું પિયર કેવું તારું સસરો કેવું તો કયા ગામની બેન છે બધી વાત પૂછી લે 5 જ મિનિટમાં આખો સાસરો બેઠા છે તમારા હાહરા બેઠા છે પણ એક વાત તો હજુ પૂછે તમારે હાહુ છે કે નહીં હે આ વાત તો પૂછી જ લે છેલ્લે પૂછે તમારી સાસુ છે હા છે આ તો બોલે કે હા છે ને એ બેઠી આવું કેવો એ શું લડાઈ છે પણ આવું તો કઈ નું કઈ પૂછી જ લે અત્યારે સૌરાષ્ટ્રમાં આવું પેલું પૂછે ગામ ત્યાં ખબર ન હોય આટલી બધી વાત બહેનોની અજાણી કરી પુરુષોનો સામસામાં બેઠા હોય ને તો કતરો એકબીજાના હમા કતરાતા બે પીઠમાં પણ પૂછે નહીં તમે ભાઈજી આ ગોમના બેનોએ આખી વાતચીત કરી લે ભાઈને પૂછે કતરાય બેઠો હોય પણ પૂછે નહીં કે ગામમાં ઉતરે તો હશે એ તો જીયા ગામનો ભલે જાતો આ કઠિન છે ને લેના દેના વગર કોઈ નહીં ધાર બેટરીમાં આવ્યા હતો કોઈ લેવાનું ખરું એમાં કોઈ લેવાનું ન હોય તો આખું પૂરી લે છતાં એમને કોઈ સંબંધ કાઢી નો કે હિસાબનારો ખાતરી કરી દે એક હકીકત છે કે આ ટ્રેનની મુસાફરી કરતા હોય તો એક પુરુષ એમની સાથે જોઈને પૂછે કોણ છો ભાઈ ક્યાં છો પણ બહેનો જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરી નો બેનો રહે ને એ જય શ્રી કૃષ્ણ કરીને પૂછવાથી શરૂ કરી કે કોઈ ઓળખતું ન હોય તો પૂછે હો બાપજી તમે ક્યાં ના છો ક્યાં રહો છો ભગવાના આ ક્યાં ગયા હતા ક્યાં ગામમાં ગયા હતા ભાગવત કથા ક્યાં ચાલે રામ કથા ક્યાં ચાલે કયું મુહૂર્ત છે આ બધું બેનો પૂછે ભાઈને પૂછ્યો પછી બીજો કયો જશે હવે પછી ક્યાં કથા રાખી તમારે અમે તમારો કોઈ ગુનો કર્યો છે આવું બધું પૂછવું પડે પણ નહીં બેનો બધું પૂછી લે ભાઈ આ પૂછવાનો મતલબ એવો છે આખા જનકપુરમાં રામજીની માહિતી મહિલાઓ આપી દીધી કહેવાનો તાત્પર્ય એ છે કે મહિલાઓ આખી જાણકારી જનકપુરમાં ફેલાવી દીધી છે મહિલાઓ મેળવી નાખી એક મહિલા દોડતી આવી છે એ છે કે બહેન મારી પાસે માહિતી આખી સંપૂર્ણ છે આખી માહિતી છે બે જણ કોણ છે એની શ્યામ રૂપ છે ને જે શ્યામ રૂપ આગળ ચાલ્યા કરે એ કૌશલ્યા માના પુત્ર રામ છે અને પાછળ ચાલે એ સુમિત્રા નંદન લક્ષ્મણ છે સોનું સરખી છે તમારા સુમિત્રા આ બંને મહારાજ દશરથજીના પુત્ર છે અયોધ્યાથી આવ્યા છે વિશ્વામિત્ર યુદ્ધ કરાવી રસ્તામાં અલ્લાહનો ઉદ્ધાર કર્યો છે અને આ ચાપચૂપ સુનિધિ દ્વારા આ ધનુષ્ય યજ્ઞ જોવા માટે આ એક બીજા મય આયા છે એક સ્ત્રી તો એમ કહે છે કે આવું સૌંદર્ય જગતમાં કોઈ હોઈ શકે નહીં આ જો રાજકુમાર હોય તો ભગવાન કરે અને જનક રાજા આ રાજકુમારો સાથે પોતાની દીકરીને જો રામ સાથે પરણાવી દે તો ખૂબ જોડી જોમે હો એક સખી એમ કે જગતમાં આ રાજાએ ભૂલ કરી આ રાજા એમને હવે કરવાનું જ નથી આ ડાયરેક્ટ આવું બધું કર્યું હે વેદાંત માયામાય લોકોને રામના રૂપમાં ગરકાવ થયા છે ભક્તિની દીક્ષા મળી છે રામ નજીક હોય ત્યારે સૌને રામ રૂપ દેખાય ને ભાઈ ગયા કેવળ બાળકો તુલસીદાસજી કે એમને એવું રૂપ દેખાય છે એની ચર્ચા કરે છે માહિતી પ્રમાણે મળી છે ઈશ્વરનો સમર્થ કર્યો છે તમામ ઈચ્છાઓ પ્રેરિત કરનારા ઈશ્વર હાથ પકડીને ભગવાનને તમારે મોઢ માડ આપવું પડે બાળક એમને નિરક્ષાર હોય છે બાળકો રુચિ પ્રમાણે રામને ઘડી આમ તેમ કહેવાય બાળકો છે ને એના રૂપમાં દેખે છે એ ભેગા ફરે સાધકોની જગ્યાએ સાધના કરતા એવા રામ દેખાય છે તત્પદી છે ને રામનું એમને પરિભ્રમ પરંપરાત્મક રૂપે સફળ થાય છે મુશ્કેલીમાં મુકાણા તેથી એમને તો ભગવાન આયા શું
ઋષિ મુનિ અને ભગવાનના રૂપ દર્શન આપે છે. પરમાત્મા છે સુદર્શનમાંથી પાથામાંથી જેમ ધનુષ્ય નીકળે એમ દિશાનો આ ધનુષ ધારે ભગવાન છે. દિશામાં ધનુષ્ય યુગનો મોટો મંડપ બંધાણો છે. એમાં ચક્રી મારી રામ લક્ષ્મણ હરી પરિક્રમા કરી પાછા ઋષિને ધનુષ જ્યાં સીતાના ભાગ્યનો નિર્ણય લેવાનો છે ને ત્યાં ગયા છે. રામ લક્ષ્મણને પહોંચ્યા છે. બાળકો રામજીને આ બતાવે અને તે બાળકોની ટોળકી ચાલે છે. રામ લક્ષ્મણને બતાવે. લક્ષ્મણજી રામજી શાળામાં હકીકત કરી સરસ મંડપ છે. તુલસીદાસજી કહે કે લવ નિમિષ હરિ મોહ ભવના ઇન કરેલું કેટલું સરસ મંડપ તુલસીદાસજી કરો ઓકનો પલકારા જેવો બ્રહ્માંડ જેવો શૃંગાર કરનારા બ્રહ્મા અને જનકનો મંડપ સુંદર વખાણ કર્યું છે. બ્રહ્માજીનો જે ઉત્પત્તિ કરે એવો અલૌકિક લીલા કરી ઈચ્છા પૂરક કરે છે. સાધકોને દર્શન આપે. સૂર્ય જેમ ડૂબવાની તૈયારી હોય તેમ રામજીએ કથા કરી સંધ્યા વિંદના કરી. જે સંધ્યાઓ થતાની સાથે બાપજીને પાસે પહોંચી જવું જોઈએ. ભગવાન શુક્ર કહે લક્ષ્મણજી રામ બાળકોને વિનાશ વચન આપી દિશાજૂત કરી. કારણ કે બાપજીના ભય લાગતો હતો કે મોડું થશે તો નારાજ થઈ જશે.